અમદાવાદના શાહપુર મેટ્રો સ્ટેશનથી જૂની હાઈકોર્ટ તરફ જતી મેટ્રો રેલ લાઇન પરથી ઇલેક્ટ્રિક કેબલની ચોરીનો બનાવ સામે આવ્યો છે, જે મામલે શાહપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે। આ ઇલેક્ટ્રિક કેબલની ચોરી થતાં કેટલાક ટાઈમ માટે મેટ્રો રેલ સેવા પણ ખોરવાઈ હતી। ગુરુવારે વહેલી સવારે અમદાવાદના શાહપુર મેટ્રો સ્ટેશનથી જૂની હાઈકોર્ટ તરફ જે મેટ્રો રેલ લાઇન પસાર થાય છે કે જ્યાં જે ઇલેક્ટ્રિક પાવર સપ્લાય બંધ થઈ ગયો હતો અને તેના કારણે આ મેટ્રો ટ્રેન છે જે દોડી શકાય ન હતી। મહત્વની બાબત તો એ છે કે જ્યારે ટેકનિશિયન સાથે આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી હતી અને આ જે સ્ટીલનું બ્રિજ છે તે બ્રિજ ઉપર જ્યારે તપાસ કરવામાં આવી હતી ત્યારે કેટલાક જે કેબલોની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું અને આ સમગ્ર મામલે જ્યારે પોલીસને જાણ કરવામાં આવી હતી ત્યારે પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો। સાથે સાથે જે મેટ્રો ટ્રેન જે પ્રોજેક્ટ છે જેમાં કામ કરતા જે ઇલેક્ટ્રિશિયન સહિત જે ટેકનિકલ સ્ટાફ છે તે પણ ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને આખા સમગ્ર મામલે જ્યારે તપાસ કરવામાં આવી હતી ત્યારે જે શાહપુર મેટ્રો સ્ટેશનથી જૂની હાઈકોર્ટ સ્ટેશન તરફ જતો જે રેલવે પાટા લાઇન છે કે જ્યાં કેટલાક ઇલેક્ટ્રિક કેબલ જે કોપર કેબલ છે તેની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું। આ જે બ્રેકેટમાંથી લગભગ ₹9 લાખની કિંમતના ગણી શકાય તેટલા આ કેબલ છે તે ચોરી થયા હતા। 500 મીટર જેટલા ઇલેક્ટ્રિક કેબલની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું અને આ સમગ્ર ઘટનાની જાણ જ્યારે પોલીસને કરવામાં આવી હતી ત્યારે શાહપુર પોલીસ છે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને આ જે કેબલ ચોરીના મામલે હાલમાં આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો આ જે લાઇન છે તે શાહપુર મેટ્રો સ્ટેશનથી જૂની હાઈકોર્ટ તરફ જવાનો આ જે લાઇન છે તે અહીંથી પસાર થઈ રહી છે અને અહીંથી જ આ જે કેબલ ચોરી થઈ હોવાનું હાલમાં પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે। જો કે આ કેબલ કોના દ્વારા ચોરી કરવામાં આવ્યા છે એક પોલીસ તપાસનો વિષય છે અને પોલીસ હાલમાં આ મામલે તપાસ કરી રહી છે। પોલીસ તપાસ બાદ સમગ્ર હકીકત સામે આવશે। કેમેરામેન પંકજ મકવાણા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। વડોદરામાં પાલિકા તંત્રની ઘોર બેદરકારી જોવા મળી છે, જ્યાં ક્યારેય વરસાદી પાણી ભરાતા નહોતા એવા વિસ્તારમાં લાખો રૂપિયા ખર્ચી વરસાદી ગટર નાખી છે। હવે એ કામમાં પણ લાલિયાવાડી સામે આવતા મોટા કૌભાંડના આરોપ લાગ્યા છે। 6 મહિના પહેલા કરેલી તકલાદી કામગીરીનો પૂર્વ કોર્પોરેટર જાગૃતિબેન રાણાએ પર્દાફાશ કર્યો। બિનજરૂરી તેમજ તકલાદી કામોમાં નાગરિકોના પૈસાનો વ્યય થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। જે વરસાદી ડ્રેનેજ બનાવી છે આ લોકોએ, આ રોડ પર ખરેખર વરસાદનું પાણી નથી ભરાતું, તો તે છતાં આ લોકોએ વરસાદી ડ્રેનેજ અહીંયા બનાવી। અહીંયા વેલચંદ બેચરના કોર્નરથી લઈને આર્યકન્યા વિદ્યાલય 4 રસ્તા સુધી આ લોકોએ વરસાદી ડ્રેનેજ બનાવી છે। ઓછામાં ઓછી 15 થી 17 ડ્રેનેજ વરસાદી ડ્રેનેજ હોવી જોઈએ, છતાં એ લોકોએ એટલી તો નથી જ બનાવી। અત્યારે ખુલ્લી તમને ફક્ત 8 જ ચેમ્બર દેખાઈ રહ્યા છે અને તે પણ અમે ખોલીને જોયું તો પૂરેપૂરું માટી અને ગંદકીથી ભરેલું હતું, એટલે નવી બનાવી છે છતાં બી આવી હાલત છે। અહીંયા ગાડી આટલા ઠેક તમે ટ્રેનિંગ કોલેજથી માંડી અને જીવન ભારતી 4 રસ્તા સુધી કોઈ જગ્યાએ પાણી ભરાતું જ નથી, તે છતાં આખી લાઈનો ખોજી કાઢી અને બધું થઈ ગયું કામ। પછી કોર્પોરેટરો કે કોર્પોરેશનના માણસો કે અધિકારીઓ કોઈ જોવા આવ્યા છે કે નહીં, કામ બરાબર થયું છે કે નહીં। આ અહીંયા આગળ વેલકમ બેન્કર આશ્રમ આગળની જે ગટર છે એને ઢાંકણું લગાવેલું છે, ગટર તો પૂરી દીધેલી છે, તો એનો મતલબ શું છે? નાગરિકોને ભવિષ્યમાં કોઈ મુશ્કેલી ના થાય એ જેની પણ જવાબદારી હશે એને અમે સોંપીને એ કામગીરી કરાવવાના છે। એ અમે એન્જિનિયરને મોકલીને ચેક કરાવી લઈએ છીએ કાલે, અને જો કંઈક એમાં કોઈનું બી એ લાગતું હશે કે ભાઈ કોન્ટ્રાક્ટરની ભૂલ હશે કે જેને બી હશે એની પાસે અમે પૂરેપૂરી કામગીરી કરાવીને સાફ કરાવીને એને ક્લિયર કરાવીશું, એટલે નાગરિકોને ભવિષ્યમાં મુશ્કેલી ના પડે ચોમાસામાં એ પ્રમાણે કાળજી રાખીશું। અરબ સાગરમાં હાલ એક સિસ્ટમ વેલમાર્ક લો પ્રેશર બની ગઈ છે। હવે આ સિસ્ટમ વાવાઝોડું બનશે કે નહીં તે અંગે અસમંજસ છે, પરંતુ સંભવિત વાવાઝોડાને પગલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગઈકાલે જ તોફાની વરસાદ ખાબક્યો હતો, જેના કારણે અનેક વિસ્તારોમાં નુકસાનીના દ્રશ્યો પણ જોવા મળ્યા। ખાસ કરીને કેરીના પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે। તો બીજી તરફ સલામતીના ભાગરૂપે દરિયા કિનારા વિસ્તારોમાં તંત્રએ એલર્ટ આપ્યું છે અને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે। કેટલીક જગ્યાએ બોટો પરત ફરી ચૂકી છે। આ તરફ અમરેલીથી સમાચાર। અમરેલી જિલ્લામાં પવન સાથે વરસાદ। વડેરા, નાના ભંડારિયા, સરંભડામાં પણ વરસાદ છે। વીજળીના કડાકા અને પવન સાથે વરસાદ છે। ભારે પવન ફૂંકાતા હાઈવે પર વૃક્ષ ધરાશાયી થયા છે।
વૃક્ષ ધરાશાયી થતા વાહન ચાલકોને પણ હાલાકી છે. તો જે રીતની સંભવિત વાવાઝોડાની વાત હતી તે પ્રમાણેની અસરો જે છે તે કેટલાક સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર, દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર જોવા મળી રહી છે. તેવી જ પરિસ્થિતિ અમરેલીની અંદર પણ જોવા મળી રહી છે. વીજળીના કડાકા સાથે, ભારે પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે. વૃક્ષ ધરાશાયી થઈ જાય એ વાત સ્વાભાવિક છે કે ભારે પવન હોય ત્યારે જ વર્ષો જૂના વૃક્ષ ધરાશાયી થતા હોય છે. તો તે પ્રમાણેની પરિસ્થિતિનું હાલમાં નિર્માણ થતું જોવા મળી રહ્યું છે. વાહન ચાલકો વિઝિબિલિટીના કારણે પણ હાલાકી ભોગવી રહ્યા છે. તો દક્ષિણ ગુજરાતમાં